નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે યુનિટ નંબર 2 વિશે અભ્યાસ કરીશું, સંચાલનના સિદ્ધાંતો. સંચાલન જે રીતે આપણે કરવામાં આવે છે, મીન્સ કે આપણે જે રીતે મેનેજમેન્ટ કરીએ છીએ એ અમુક સિદ્ધાંતોને આધારિત હોય છે, કે અમુક રીત હોય છે, પદ્ધતિ હોય છે, અમુક નિયમો એના ઉપર કામ કરતા હોય છે, અમુક તારણો મેળવેલા હોય છે, અમુક હકીકત બાબતોને આધારે એનું વિશ્લેષણ કરેલું હોય છે કે આવી સમસ્યાઓ આવેલી હતી તો એના ઉપર આવા નિર્ણયો લેવામાં આવ્યા અને આ નિર્ણયના આધારે આ સમસ્યાઓ દૂર થઈ. તો આમ અમુક જે સંચાલન શાસ્ત્રીઓ રહ્યા, બરોબર, મોટા સંચાલકો છે, વિજ્ઞાન શાસ્ત્રીઓ છે, આ બધાએ જ બરોબર ભેગા થઈ અને એક સંચાલનના સિદ્ધાંતો તાર્યા છે, જેને આધારે આખું સંચાલન થતું હોય છે. અમુક પદ્ધતિઓ રીત આપેલી છે, આપણને સિદ્ધાંતો આપેલા છે. તો દરેક વ્યક્તિઓની અલગ અલગ વિચારસરણી આપણને આ સિદ્ધાંતો દ્વારા રજૂ કરી છે કે કઈ રીતે સંચાલન કરવું, એના કેવા સિદ્ધાંતો છે, કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, કઈ બાબત ઉપર વધારે ફોકસ કરવું પડે છે, બરોબર, કઈ પ્રવૃત્તિ ઉપર આપણે નજર રાખવી પડે છે. આ દરેક બાબતોનું આપણને આ પાઠની અંદર દર્શાવવામાં આવ્યું છે, જેને આધારે આપણે વ્યવસ્થિત સંચાલન કરી શકીએ. જે આપણે સારું સંચાલન કહીએ, બરોબર, બેસ્ટ મેનેજમેન્ટ આપણે કહેવામાં આવે છે. આ સારું સંચાલન આપણે કરી શકીએ છીએ. તો આવા કેવા સિદ્ધાંતો છે, કયા વ્યક્તિએ કયા સિદ્ધાંતો આપ્યા છે, એના વિશે અભ્યાસ કરીશું. અને જેમ સમય જતો જાય છે, જેમ નવો સમય આવતો જાય છે, એમ સંચાલનના સિદ્ધાંતો પણ નવી પદ્ધતિ મુજબ બદલતા રહે છે. એના વિશે પણ આપણે પરિચિત થશું. તો આવા કેવા પ્રકારના સિદ્ધાંતો આપ્યા છે અને કઈ બાબત ઉપર ધ્યાન આપે છે, કેવી રીતો આપણને આપેલી છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ. સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. સંચાલન એ સદીઓથી એટલે ઘણા સમય પહેલાથી સંચાલન થતું આવે છે. ઇતિહાસ પર નજર કરતા દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળે છે. કે દુનિયાના તમામ દેશો છે, બરોબર, જે પણ પ્રવૃત્તિ કરતા હોય, અનેકવિધ એટલે ઘણી બધી પોતે પ્રવૃત્તિઓ કરે છે. આ બધી જ પ્રવૃત્તિઓની અંદર સંચાલન જોવા મળે છે. ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં, રાજ્ય વ્યવસ્થામાં, છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં, યુદ્ધ રણનીતિની વ્યૂહરચનામાં સંચાલનનો સારી રીતે ઉપયોગ થયેલો જોવા મળે છે. કે ચંદ્રગુપ્ત મૌર્ય સામ્રાજ્ય હતું ત્યારે, છત્રપતિ શિવાજીનું સામ્રાજ્ય હતું, બરોબર, ત્યારે આ બધા જ વ્યક્તિઓ જે રાજાનું શાસન હતું, ત્યારે રાજા શાસનની અંદર પણ પોતે રાજાઓ રહ્યા આ સિદ્ધાંતો ઉપર કામ કરતા હતા. એટલે મીન્સ કે સંચાલન કરી અને દરેક કામગીરી કરતા હતા. મીન્સ કે યુદ્ધ કરવું હોય તો યુદ્ધની અંદર વ્યૂહરચના ઘડે, યોજના તૈયાર કરતા, કઈ રીતે યુદ્ધ કરવું, બરોબર, કયા શસ્ત્રોનો ઉપયોગ કરવો, આ ઘણી બધી બાબતો. ત્યાર પ્લસમાં છે કે રાજા હોય તો શાસન આખું હોય તો એ વ્યવસ્થા કઈ રીતે હલાવવું, કે આખું રાજ્ય કઈ રીતે ચલાવવું, રાજાનું આખું રાજ્ય હોય તો આ રાજ્ય કઈ રીતે ચલાવવું, તો એના માટે પણ સંચાલન પોતે કરતા હતા. તો આમ અગાઉના સમયથી જ બરોબર આ સંચાલન થતું આવે છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકો સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. બરોબર, અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકો જેમ સમય જતો ગયો, સમયને આધારે, બરોબર, આ સંચાલનના જે અવધારણાઓ કે જેની ધારણાઓ હતી, જે નવી ધારણાઓ હતી, અગાઉની જે ધારણાઓ હતી, એના ઉપર વિચાર વિમર્શ કર્યો, એનું મૂલ્યાંકન કર્યું અને પુનઃ વિચારણા કરી અને નવા સિદ્ધાંતો આપણને આપ્યા છે. આમ સંચાલનના ખ્યાલનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. એટલે સંચાલન રહ્યું એ ખૂબ જ પ્રાચીન સમયથી આવે છે અને સમયાંતરે બદલાતો રહ્યો છે. અને સમયાંતરે આપણે સંચાલન કરવાની સિસ્ટમ, પદ્ધતિ, યોજનાઓ એમાં આપણે બદલાવ કરતા રહેવા પડે છે. છેલ્લા કેટલાક વર્ષમાં સંચાલનના વિચારધારાઓ જુદા અભિગમ સ્વરૂપે રજૂ થઈ હતી, જેવા કે ફ્રેડરિક ટેલરથી લઈને હેનરી ફેયોલ, ગિલબ્રેથ,
મેક્સ વેબલ, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ટ્રકર એન્ડ સી.કે. પહેલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોની પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકાળ એટલે કે સમય અનુસાર જે પણ અત્યારે યુગ હાલે જે પણ સમય આવે છે એ સમય યુગાનુકાળ કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે. હેરોલ્ડ કુન્તેજે તો સંચાલનની વિચારધારાને જંગલ તરીકે ઓળખાવી છે. આ ખાસ કરીને યાદ રાખો, સંચાલનની વિચારધારા કોણે જંગલ તરીકે ઓળખાવેલી છે? MCQમાં આપણને વારંવાર પૂછે. તો આ બધા સંચાલન શાસ્ત્રીઓએ સંચાલન કઈ રીતે કરવું એના માટેના નવા નવા સિદ્ધાંતો આવ્યા છે. સમય અનુસાર આપણને સિદ્ધાંતો આપતા ગયા છે અને આ વિચારધારાઓ એક જંગલ તરીકે ઓળખવામાં ગયા. વિચારધારા ઓછી નથી, ઘણી બધી મોટા પ્રમાણમાં છે અને ઘણી બધીઓ છે. પણ હવે એ વિચારધારાઓમાંથી આપણે કઈ વિચારધારા ઉપયોગ કરવી એ જે પણ વ્યક્તિ કંપની ચલાવતો હોય એને ખબર કે ભાઈ આ સંચાલન શાસ્ત્રીઓએ આટલી બધી આપણને વિચારધારાઓ આપી છે, આટલા આટલા સિદ્ધાંતો આપ્યા છે. આ સિદ્ધાંતો આપણા કંપનીમાં શેમાં લાગુ પડી શકે છે એ આપણે એ સિદ્ધાંતો લેવાનો હોય, બાકી એ કઈ સિદ્ધાંતો આપણે એનો અમલ કરવાનો ન હોય. એટલે આપણા માટે સિદ્ધાંતો ક્યાં ઉપયોગી છે એ આપણે એના ઉપર જ વિચારણા કરવાની, બાકી વિચારણા કરવાની રહેતી નથી. એટલે આવી વિચારધારાઓ સિદ્ધાંતો ઘણા બધા છે. એમાંથી જે પણ વ્યક્તિ કંપની ચલાવતા હોય, કારખાનું ચલાવતા હોય, ધંધાકીય એકમ ચલાવતા હોય, તો આ સિદ્ધાંતમાંથી સંચાલન કરવું હોય તો આ સિદ્ધાંતમાંથી પોતાની કંપની માટે કયા સિદ્ધાંતો લાગુ પડે છે એની જ પોતે અમલવારી કરવાની હોય, બાકી સિદ્ધાંતોનો ઉપયોગ કરવાનો ન હોય. ચાલો, ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતો એનો આપણને અર્થ આપ્યો છે. તો કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે. શું સિદ્ધાંતો આપણે માર્ગદર્શક આપે છે કે કઈ રીતે તમારે સંચાલન કરવું, કેવા કેવા વિચલનો સમસ્યા આવે તો કઈ રીતની કામગીરી કરવી, એના માટે આપણને માર્ગદર્શન એટલે કે દોરવણી આપે છે. હકીકતમાં તો સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, તે નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. કોઈ નિયમ નથી કે આવી રીતે જ કામ કરો, આમ જ કામ કરો, આના વિરુદ્ધ તમારે કરવાનું જ નહીં, એવું એ કંઈ એવા સિદ્ધાંતો એવા નિયમો નથી, પણ ધારણાઓ છે એટલે અનુમાન લગાવેલું છે, અનુભવ છે કે જે પ્રેક્ટિકલ જ્ઞાન મેળવેલું હોય, પ્રેક્ટિકલ આવી કંપનીની અંદર આવા સમસ્યાઓ આવી રીતે તેના ઉપર આવા ડિસિઝન લઈ, નિર્ણયો લઈ અને આ સમસ્યાઓ આવી રીતે દૂર કઈ રીતે. તો આમ રૂઢિગત અને અનુભવોના નિચોડને આધારે આ સિદ્ધાંતો આપ્યા છે, બરોબર, નિયમો નથી. તમારે એમાં પરિવર્તનશીલ કરવું હોય તો સિદ્ધાંતોની અંદર પરિવર્તનશીલ કરી શકાય, કે એને બદલાવ હોય, અમુક તમારા કંપનીને મેળ આવે એવી રીતે તમારે સિદ્ધાંત ઘડવો હોય તો સિદ્ધાંતનો અમુક સાર તમે લઈ લો સિદ્ધાંતમાંથી અને અમુક સાર તમારામાંથી એડ કરી અને બનાવો તમારો સિદ્ધાંત, અને એ સિદ્ધાંત તમારા કંપનીમાં તમે ઉપયોગી લાવી શકાય છે અને એ મુજબ તમે સંચાલન કરો તો તમે સફળતા પ્રાપ્ત થાય છે. એટલે માત્ર નિયમ નથી, ધારણાઓ અને અનુભવના નિચોડના આધારે આ સિદ્ધાંતો ઘડવામાં આવ્યા છે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ એ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલ તારણો છે અને તે વ્યવહારુ સાબિત થાય છે. બરોબર, જુદા જુદા સંચાલન શાસ્ત્રીએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે. ઘણા બધા આપણે સંચાલન શાસ્ત્રીના ઉપર નામ જોયા હતા. એ બધા સંચાલન શાસ્ત્રીઓ પોતાની પરિસ્થિતિ, જુદી જુદી પરિસ્થિતિની અંદર પોતે મેળવેલા તારણો અને વ્યવહારુ હકીકતની અંદર પ્રેક્ટિકલ સાબિત કર્યા છે. તેના અમલીકરણથી સચોટ પરિણામ પ્રાપ્ત થયા છે. એના અમલીકરણ પણ પોતે કરેલ છે, પોતે એક સિદ્ધાંત ઘડ્યો છે. આ સિદ્ધાંત કંપનીની અંદર અમલવારી કરી છે, અમલવારી કરી અને એના ઉપર અહીં બેસ્ટ પરિણામો એટલે કે સારા પરિણામો પ્રાપ્ત કર્યા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. આ સંચાલન સિદ્ધાંતો એ સંચાલન કઈ રીતે કરવું એનો એક ભાગ બની જાય છે. ઘણા બધા એવા સિદ્ધાંતો હોય, સૌપ્રથમ એ પહેલી વાર અજમાવતા હોય છે, અજમાવે અને એના આધારે નક્કી થાય કે ભાઈ આનો કેવો રિસ્પોન્સ મળે છે. તો એના આધારે સાબિતી મળે છે કે આ સિદ્ધાંતરીઓ આ પદ્ધતિ રે ઉપયોગ કરવી કે ન કરવી. એક્ઝામ્પલ તરીકે તમે ધોરણ 12 ની અંદર અભ્યાસ કરો તો અમે એવો એક સિદ્ધાંત
અપનાવી કે એવી એક બાબત પર નીતિ ઘડીએ કે જેના આધારે તમને ફાયદો થાય. એક્ઝામ્પલ તરીકે દર વીકે આપણે એક્ઝામ રાખવી અને દર વીકમાં એક્ઝામ રાખવી, તો આ એક આપણે સિદ્ધાંત કર્યો કહેવાય કે ભાઈ દર વીકે દર અઠવાડિયે એક આપણે પરીક્ષાનું આયોજન કરવાનું છે. હવે એ પરીક્ષા રાખવાથી જો તમારા પરિણામની અંદર સુધારો થતા હોય, તમારામાં વાંચવાની જિજ્ઞાસા વધતી હોય, તો એના કારણે આ જે સિદ્ધાંત અપનાવ્યો એ વ્યવહારુ કહેવામાં આવે છે કે ના ભાઈ આ સિદ્ધાંતને કારણે આપણને સ્ટુડન્ટને ઘણો બધો ફાયદો થાય છે, હોશિયાર પણ બને છે. તો એક સિદ્ધાંત બની ગયો કે ભાઈ હવે વિદ્યાર્થીઓને દર વીકે એક એક્ઝામ લેવાથી એમાં ઘણા બધા સુધારાઓ થાય છે. તો આ એક વ્યવહારુ અને એક જે સિદ્ધાંત કર્યો તો એ અમલીકરણ બન્યું. પછી એમાં જે અમુક અમુક નિયમો હોય આપણે પ્લસ માઇનસ નિયમો કરી અને આ સિદ્ધાંત વ્યવસ્થિત બનાવવાનો હોય છે. આ સિદ્ધાંત બનાવ્યો પછી બીજી સ્કૂલની અંદર એ જ રીતે પ્રેક્ટિકલ ઉપયોગ કરે, ત્રીજી સ્કૂલની અંદર કરે. તો આ ઘણી બધી સ્કૂલની અંદર સાબિત થાય, ઘણી બધી સ્કૂલોની અંદર આ સિદ્ધાંત લાગુ પણ ન પડતો હોય. તો આમ એની સ્કૂલ ઉપર ડિપેન્ડ કરતો હોય. તો આવા સિદ્ધાંતો ઘડવાના હોય છે અને આ બધા સિદ્ધાંતો રહ્યો એ પ્રેક્ટિકલ અમલીકરણ કરેલા, ઘણી બધી બાબતોની વિચારણા કરી અને બનાવેલા હોય છે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે. નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી કરીને આપણો જે ધ્યેય, આપણો જે ગોલ નક્કી કર્યો હોય એ ગોલ પ્રાપ્ત કરવો આપણને સરળ બને છે. ત્યાર પછી સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ આપ્યો છે. તો સંચાલન એ કળા અને વિજ્ઞાન બંનેનો સમન્વય છે. બરોબર, કામ કરવાની લેવાની કળા અને નિયમો આધારે જે સંચાલન થાય છે એને વિજ્ઞાન કહે. એટલે કળા અને વિજ્ઞાન બંને ભેગા થઈ અને સંચાલન થાય છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. વિજ્ઞાન છે તો એ સિદ્ધાંતો ઉપર જ આધારિત કામ કરે છે, એ બાબત હકીકત છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. કે સંચાલનના સિદ્ધાંતો જે વિજ્ઞાનની અંદર જે સિદ્ધાંતો હોય એ જળ હોય છે, બરોબર, એ સિદ્ધાંતો જળ હોય. પણ આ શુદ્ધ વિજ્ઞાનની જેમ આ વિજ્ઞાન આ સંચાલન શુદ્ધ વિજ્ઞાન નથી, તેથી એના સિદ્ધાંતો જળ હોઈ શકે નહીં પણ પરિવર્તનશીલ હોય છે. શુદ્ધ વિજ્ઞાન હોય તો એના સિદ્ધાંતો જળ જ હોય છે, એમાં આપણે પરિવર્તન કરી શકીએ નહીં. પણ આ સંચાલન એ શુદ્ધ વિજ્ઞાન છે નહીં, તેથી એના નિયમો કે સિદ્ધાંતો જળ હોઈ શકે નહીં. તમારે એમાં પરિવર્તન કરવું હોય તો તમે પરિવર્તન કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. સંચાલનના સિદ્ધાંત એ માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે, કારણ કે આ સિદ્ધાંતોનો અમલવારે જ રહે એ માનવી ઉપર જ કરવાનો છે. એ પ્રમાણે માનવી જ કરે છે. યંત્ર, ટેકનોલોજી કોઈ પણ કામ કરતી નથી. એટલે આ સિદ્ધાંતોનો ઉપયોગ, અમલવારી, બરોબર, કઈ રીતે કામમાં લાવવું એ બધું જ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું છે, માનવી દ્વારા થતું હોય છે. તેથી માનવી રહ્યું એ સંચાલનના સિદ્ધાંતોની અંદર કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. તેથી સમય અંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતોનો ઉમેરવાનો અવકાશ રહે છે. સમય અનુસાર આ જે સિદ્ધાંત આપણને સંચાલન શાસ્ત્રી જે પણ સિદ્ધાંત આપ્યો હોય એમાં આપણી રીતે અમુક પ્રમાણે સમય પ્રમાણે નવા સિદ્ધાંતો ઉમેરી અને નવા આપણે સિદ્ધાંત ઘડી શકીએ છીએ. માનવ વર્તણૂક અને ટેકનોલોજી એવા પરિબળો છે જેમાં સમય અંતરે બદલાતા રહે છે. આ પરિબળોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થતો રહે છે, કારણ કે સમય અનુસાર ટેકનોલોજી પણ બદલાવી પડે છે અને સમય અનુસાર કર્મચારીઓના વિચારસરણીની અંદર, કામ કરવાની પદ્ધતિની અંદર અમુક સમયે ફેરફાર થતા હોય છે. એના કારણે સંચાલનના સિદ્ધાંતો પણ બદલાવા પડે છે. સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો આપણે કીધું છે, એક આપણને માર્ગદર્શિકા કે દોરવણી આપે છે, કઈ રીતે કામ કરવું, એક આપણને માર્ગદર્શન મળે છે, આ મુજબનું કામ કરવું. તો એના કારણે ઘણા બધા સિદ્ધાંતો એવા છે કે કર્મચારીને પ્રોત્સાહન પણ આપે છે અને કર્મચારીની કાર્યક્ષમતાની અંદર વધારો પણ કરે છે. એ પણ એક સંચાલનનો સિદ્ધાંત છે કે કર્મચારીને કઈ રીતે પ્રોત્સાહન આપવું, કેટલા પ્રમાણમાં પ્રોત્સાહન આપવું, કેવું પ્રોત્સાહન આપવું, જેથી કરીને કર્મચારી પોતાની કાર્યક્ષમતા વધારી અને વધારે ઉત્પાદન લાવી શકે, જેથી કરી કંપનીને વધુ નફો થાય.
દાખલા તરીકે કોઈ એક કર્મચારીની બઢતી અંગે નિર્ણય માટે તેને નોકરીના વર્ષના આધારભૂત ગણવામાં આવે, જ્યારે અન્ય એકમમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈને બઢતી આપવામાં આવે. જે પણ કંપની હોય, હવે કોઈ કર્મચારીને બઢતી આપવી છે કે આગળના હોદ્દા ઉપર મૂકવો છે, તો એને કઈ રીતે મૂકો? કે એના વર્ષના અનુભવને આધારે મૂકો કે ભાઈ આ વ્યક્તિ 10 વર્ષ આપણા કંપનીની અંદર કામ કર્યું છે તો એને બઢતી આપવી છે, અથવા તો એની કાર્યદક્ષતાને ધ્યાનમાં લેવી કે ભાઈ આ કર્મચારી સારું કામ કરે છે, સારી મહેનત કરે છે, તો એને બઢતી આપવી. તો કઈ રીતે બઢતી આપવી એના વિશે ખાસ મહત્વનું છે. વર્ષના આધારે આપવાનું કે એની કાર્યક્ષમતાને આધારે આપવું. તો તમારી કંપની રે એ કયા બાબતનો સ્વીકાર કરે છે, એમાં કઈ બાબતને વધારે મહત્વ છે, એને આધારે તમારે એને બઢતી આપવી જોઈએ. સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રવૃત્તિઓ વચ્ચે ભેદ સમજવો અત્યંત જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની પ્રયુક્તિ એટલે કે રીતો વિશે તમારે ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. પ્રયુક્તિઓ કે રીત એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે, જ્યારે સિદ્ધાંતો એ રીતના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. બરોબર? રીત શું છે? પ્રયુક્તિ, સંચાલનની જે રીત છે, રીત છે, મેથડ છે, એ કઈ રીતે ધ્યેય સિદ્ધિ આપણો જે ગોલ હોય એ ગોલ એચીવ કરવા માટે કેવા કેવા તમારે કામ કરવા, કેવા કેવા પગલાઓ ભરવા, એના માટે તમને રીત શીખડાવે છે કે આવી રીત કરવાથી, આ રીત મુજબ કામ કરવાથી તમે આ ધ્યેય સિદ્ધિ થઈ શકે છે. જ્યારે સિદ્ધાંત શું છે કે તમે જે પણ રીતનો ઉપયોગ કરો છો આ રીત બેસ્ટ છે કે નથી એના માટેની તમને માર્ગદર્શન આપે છે કે ભાઈ આ રીતનો ઉપયોગ કરવો કે ન કરવો, કરવો તો કેટલો ફાયદો થશે, ન કરવો તો કેટલો ફાયદો થશે અથવા કેટલી નુકસાન થશે, એ માટેનો તમને નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપે છે. એટલે સંચાલનના સિદ્ધાંતો અને સંચાલનની રીત, આ બંનેની અંદર રીત રહી કઈ મુજબ કામ કરવું એ આપણને શીખડાવે છે, અને સિદ્ધાંતો રહી આ જે રીત છે આ રીત આપણા માટે બેસ્ટ છે કે નથી એના માટે આપણને માર્ગદર્શન આપે છે. પ્રયુક્તિઓની જેમ જ સિદ્ધાંતો અને મૂલ્ય વચ્ચેનો ભેદ સમજવું અત્યંત જરૂરી છે. મૂલ્ય એ સ્વીકાર્ય અથવા તો ઈચ્છનીય હોય છે, તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંત એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય તથા માર્ગદર્શિકા છે. બરાબર? પ્રયુક્તિની જેમ સિદ્ધાંતો અને મૂલ્ય વચ્ચેનો ભેદ પણ સમજવો અત્યંત છે કે જે પણ તમે કામ થાય છે તો કામનું મૂલ્ય કેવી રીતે કરવું, એટલે મૂલ્યો વચ્ચેનો ભેદ, સિદ્ધાંતો અને મૂલ્યો પર આ વચ્ચેનો ભેદ છે. મૂલ્યો રે સ્વીકાર્ય અથવા તો ઈચ્છનીય હોય છે. મૂલ્યાંકન જે કરતા હોય, મૂલ્ય કરતા હોય, એનું મૂલ્ય નક્કી કરતો હોય એ આપણે સ્વીકાર્ય કાં તો સ્વીકારવું પડે અથવા તો ઈચ્છનીય હોય છે કે આપણી ઈચ્છા અનુસાર થતું હોય છે. જ્યારે સિદ્ધાંત રહ્યો એ માનવ વર્તણૂક ઉપર અથવા તો એની માર્ગદર્શિકા ઉપર આધાર રાખે છે. ત્યાર પછી સંચાલનનું સ્વરૂપ. સંચાલનના સિદ્ધાંતો વિહારું તારણ છે, જળ નથી. સંચાલનના સિદ્ધાંતો વિહારું છે, એ તમારા કંપનીની અંદર ઉપયોગમાં લઈ શકાય એવા જળ નથી કે જેની અંદર તમે પરિવર્તન નથી કરી શકતા. જે પણ સિદ્ધાંત છે એમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે તમારી રીતે ફેરફાર કરી શકો છો, એટલે એ વ્યવહારુ છે, જળ નથી. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટે માર્ગદર્શિકા છે. આ સિદ્ધાંતો કઈ રીતે કાર્ય કરવું એ માટે તમને માર્ગદર્શન આપે છે. જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે, જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે. સંચાલન જુદા જુદા કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શનની ભૂમિકા પૂરી પાડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો એ મોટા ભાગે સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ રહેલો છે. સંચાલનના સિદ્ધાંતો ઉપયુક્ત ચર્ચા પરથી એના સ્વરૂપ અંગે નીચેના મુદ્દાઓ તારવી શકાય. આપણે સંચાલનના જે કાર્યો છે, આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ, આ કાર્ય કઈ રીતે કરવા એના માટેની આપણને માર્ગદર્શન આપે છે, માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. અને જે સંચાલનના સિદ્ધાંતો રહ્યા એ મોટા ભાગે સત્ય જ હોય છે કે તમે આમ સિદ્ધાંત આપ્યો છે, આ સિદ્ધાંત મુજબ કામ કરશો તો તમે સફળ પણ થશો,
પણ સંપૂર્ણ સત્ય નથી, એ એટલો પૂરેપૂરો એના પર વિશ્વાસ પણ મૂકી શકાય નહીં કે ના ભાઈ આ જે સિદ્ધાંત છે એ મુજબ કામ કરો એટલે આપણે સફળતા મળે જ, એવું પણ નથી. કારણ કે એ તમારી કંપની ઉપર આધારિત રહે. તમારા કંપનીની અંદર સિદ્ધાંતની અમલવારી કરવા માટે કેવી કેવી સમસ્યાઓ નડે છે, કેવી કેવી બાબતો છે, એમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને જો તમે અપનાવો તો તમે એમાં સિદ્ધ થઈ શકો છો. કારણ કે તેમાં ઘણા બધા અપવાદો પણ હોય છે, એટલે કે એની સારી બાબત છે તેમ ખરાબ બાબત પણ હોઈ શકે છે. એટલે પૂરેપૂરા રહ્યા એ સાચા જ હોય એવું કહી શકાય નહીં. અમુક અંશે અમુક ટકા એમાં થોડી ખામી તમને જોવા મળતી હોય છે. તો સ્વરૂપના આપણે મુદ્દાઓ છે એ જોઈએ. સાર્વત્રિક સ્વીકૃતિ, બરોબર, સાર્વત્રિક સ્વીકૃતિ કે સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગે ધંધાકીય એકમમાં લાગુ પાડી શકાય છે. જ્યારે જ્યાં સામૂહિક માનવીય પ્રવૃત્તિ જરૂરી છે ત્યાં આ સિદ્ધાંતો આવશ્યક રહે છે. જોકે ધંધાકીય એકમમાં પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા જ સિદ્ધાંતો લાગુ પાડવાનો માત્રમાં ફેરફાર હોય છે, પરંતુ મોટા ભાગમાં ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પડી શકાય છે. તેથી સંચાલનનો સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. સંચાલનના સિદ્ધાંતો દરેક જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ. જ્યાં માનવીય પ્રવૃત્તિ થતી હોય, માનવી ભેગો થતો હોય, ત્યાં સંચાલનના સિદ્ધાંતો બરોબર આપણે લાગુ કરી શકાય છે. પણ મોટા અંશે બરોબર ધંધાકીય એકમ હોય ત્યાં મોટા પ્રમાણની અંદર આ સિદ્ધાંતો લાગુ પડતા હોય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો દરેક જગ્યાએ ઉપયોગી છે. તેથી તેને સાર્વત્રિક કહેવામાં આવે છે. ત્યાર પછી પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો એ જળ તારણ નથી, બરોબર. સંચાલનના સિદ્ધાંતો એ જળ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. તમારે એમાં બદલાવ કરવો હોય તો તમે એમાં બદલાવ કરી શકાય છે. સંચાલનને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલને અવકાશ છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમમાં એક સમાન રીતે લાગુ કરી શકે છે, પરંતુ નાના એકમો તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી, બરોબર. સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. સંચાલનને જણાય કે આ સિદ્ધાંતની અંદર આપણે ફેરફાર કરવો છે તો આપણે એમાં ફેરફાર કરી શકીએ. આપણી કંપની મુજબ આપણે આપણા એમાં થોડા ઘણો ફેરફાર કરીને સંચાલન આપણી કંપનીને અનુકૂળ હોય એવો પોતે સિદ્ધાંત અપનાવી શકે છે. સિદ્ધાંત એ જ છે જે સંચાલન શાસ્ત્રીઓ આપેલો હોય છે, પણ આપણી કંપનીની અંદર બંધ બેસતો થાય એ માટે એમાં તમે થોડોક ફેરફાર કરો તો ચાલે છે, અને એ ફેરફારને કારણે આપણે કંપનીની અંદર ફાયદો થાય છે. કાર્ય વિભાજનનો નિયમ. મોટી કંપની હોય તેમાં કાર્ય સોંપણી જ કરી દેવામાં આવે, તારા એક જ કામ કરવાનું, બીજું કંઈ કામ કરવાનું નથી. તો આ એક જ કામની સોંપણી થઈ ગઈ, બરોબર. તો એવી મોટી કંપની હોય તો એમાં બધામાં લાગુ પડે, કારણ કે એ કામ રહ્યું સતત ને સતત કરવાનું રહેતું હોય છે, અને સતત ને સતત એ મુજબ કામ થઈ પણ શકતું છે. જ્યારે નાની કંપની હોય, નાના એકમો હોય, બરોબર, તો એની અંદર એને પોતાને એક જ કામ ન કરવાનું, એકી સાથે 2-3 કામ કરવામાં ના હોય છે. તો આ કાર્ય વિભાજનના સિદ્ધાંતની અંદર અમુક ટકા ફેરફાર કરે અને આપણી કંપનીમાં અંદર યુઝ કરી શકે, વાપરી શકાય છે. એટલે આ સિદ્ધાંતો બધી જગ્યાએ ઉપયોગી સાબિત થાય એવું શક્ય નથી. જેથી કરીને પરિવર્તનશીલ છે, એમાં તમારે થોડા ઘણા ચેન્જીસ કરવા હોય તો તમે કરી શકો છો. ત્યાર પછી સામાન્ય માર્ગદર્શિકા આપણે માર્ગદર્શન પૂરું પાડે છે. સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવની ફલશ્રુતિ છે. ધંધાકીય એકમના સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ અને અનુસાર જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પડી શકાય નથી, પરંતુ સિદ્ધાંતો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી ઇચ્છનીય પરિણામ મેળવી શકાય છે, બરાબર. સંચાલનના સિદ્ધાંતો એ આપણને માર્ગદર્શક તરીકે ઉપયોગ થાય છે, બરાબર. તે અનુભવના ફળ સ્વરૂપે છે. જે સંચાલન શાસ્ત્રી જે અનુભવ કરેલો છે, અનુભવના આધારે જે અનુભવનો નિચોડ છે, ઘણી બધી બાબતો વિચારેલ છે, એના ફળ સ્વરૂપે આપણને સિદ્ધાંતો મળ્યા
છે. તો આપણી કંપનીની અંદર, આપણી ધંધાકીય પ્રવૃત્તિની અંદર ઘણી બધી સમસ્યાઓ, જટિલ સમસ્યાઓ, અઘરી સમસ્યાઓ આવતી હોય તો આ સમસ્યાનું સમાધાન કઈ રીતે કરવું એના માટે આપણને સિદ્ધાંતો રહ્યા એ માર્ગદર્શક પૂરું પાડે છે. એ સિદ્ધાંતોનું આપણે ચુસ્તપણે પાલન કરી ચુસ્ત રીતે લાગુ કરી શકતા હોય અને એ લાગુ કરીએ તો આપણે જે સમસ્યા રહે આ સમસ્યામાંથી આપણે દૂર આવી શકીએ છીએ. તો આમ પછી એવું જરૂરી નથી કે સિદ્ધાંત હોય એટલે ચુસ્તપણે એ મુજબ જ પાલન કરવું. એમાં ફેરફાર કરી અને પછી પણ પાલન તમે કરી શકો છો. તો આમ સંચાલનના સિદ્ધાંતો આપણને માર્ગદર્શક આપે છે. ત્યાર પછી માનવ વર્તણૂક પર આધારિત. સંચાલનના સિદ્ધાંતો માનવી પર આધારિત છે. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે જે સંચાલનના સિદ્ધાંતો અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે. સંચાલનના સિદ્ધાંતો, સંચાલનની અંદર માનવી રહ્યો એ કેન્દ્ર સ્થાને છે. સંચાલનના જે પણ સિદ્ધાંતો રહ્યો એનો ઉપયોગ રહ્યો એ માનવી ઉપર જ થઈ શકે છે. એના મુજબ એ સિદ્ધાંતોનો અમલવારી રહે માર્ગદર્શક રહ્યું એ માનવીને જ આપી શકે. થોડુંક કંઈ ટેકનોલોજીને માર્ગદર્શક મળી શકે. ટેકનોલોજી તો એના મુજબ જ કામ કરે. માર્ગદર્શક કોને મળે તો કે માનવી હોય, માનવીને આપણે માર્ગદર્શન આપી શકીએ. કોઈ ટેકનોલોજી હોય તો એને આપી શકતી નથી. એટલે આ માનવ જે સિદ્ધાંતો રહ્યો એ માનવી ઉપર જ આધારિત ગણવામાં આવે છે. ત્યાર પછી આકસ્મિકતા. સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં જ આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે કર્મચારીનું યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? તે આકસ્મિકતા એ જરૂરિયાતને આધારે અસર કરતા પરિબળોની ધ્યાનમાં લઈ નક્કી કરી શકાય છે. બરોબર. સંચાલન સિદ્ધાંતો એક મોટું એક તત્વ આકસ્મિકતા પણ છે. બરોબર. કોઈ પણ પરિસ્થિતિની અંદર બરોબર આ સિદ્ધાંતનો પૂરેપૂરો ઉપયોગ કરવો બરોબર એ પણ જરૂરી નથી. આપણી ધ્યેય સિદ્ધિ માટે સરળ બને તો આવી આકસ્મિકતાને આધારે આપણે આપણા સિદ્ધાંતોની અંદર ફેરફાર પણ કરી જવો જોઈએ. જેમ કે આપણે કીધું કે કર્મચારીની યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? તો આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે એક અસરકારકતા પરિબળોને ધ્યાનમાં લઈ નક્કી કરી શકાય છે. હવે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. હવે એ આપણે કંપનીની કેવી પરિસ્થિતિ છે, આ મહેનતાણું કંપની ઉપર કેવી અસર કરશે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને આપણે એ સિદ્ધાંતનો ઉપયોગ કરવો જોઈએ. સિદ્ધાંત આપણને એવું કહે છે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. બરોબર. પણ આપણી કંપનીની પરિસ્થિતિ કેવી છે, આપણો ધ્યેયનો આધાર કેવો છે, એના આધારે આપણે ધ્યાનમાં લઈ અને આપણે કર્મચારીને જો વ્યાજબી અને યોગ્ય મહેનતાણું ચૂકવી શકતા હોય તો ચૂકવવાનું. અને એવું લાગે ભાઈ થોડાક સમય માટે નહીં ચૂકવી શકીએ, ત્યાર પછીના સમયમાં આપણે ચૂકવી શકીએ, તો એવું હોય તો એવી બાબતોનો આધાર વિચારણા કરવી જોઈએ. ત્યાર પછી આપણે મહત્વ વિશે અભ્યાસ કરી. બરોબર. એટલે કે એના લાભો વિશે. બરોબર. તો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો સંચાલનના સિદ્ધાંતો સંચાલકીય વર્તણૂકની દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે તેમજ સંચાલનના કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે તેનો ઉપયોગ કરે છે. આ સિદ્ધાંતો સંચાલકોના નિર્ણય ઘડતર માટે દિશા સૂચન કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. તેનું મહત્વ નીચે મુજબ વર્ણવી શકાય છે. તો પહેલું છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો. એ સંચાલકીય કાર્યક્ષમતામાં પોતે વધારો કરે છે. એ સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તેના માટે માર્ગદર્શક પૂરું પાડે છે. જેના આધારે ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવે છે અને તેનાથી સંચાલકીય કાર્યક્ષમતામાં પણ વધારો થતો જોવા મળે છે. સંચાલનના સિદ્ધાંતો શું કરે છે કે સંચાલકોને ઘણી બધી વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.
તો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સિદ્ધાંતો એને માર્ગદર્શન પૂરું પાડે છે. એના કારણે પોતાની સામે આવેલી પરિસ્થિતિનું પોતે સમાધાન કરે છે અને પોતાની કાર્યક્ષમતામાં વધારો કરે છે કે ભાઈ આવી મારી સમસ્યા આવી ગઈ તો આમાંથી હું પાર થઈ શક્યો, તો હવે હું કંઈક નવું વિચારું, નવું કાર્ય કરું જેથી કરીને મને ફાયદો થશે. તો આમ એની કાર્યક્ષમતામાં પણ પોતે વધારો કરે છે. ત્યાર પછી સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા નવા અને ભૌતિક સંસાધનો માટે મોટે ભાગે મર્યાદિત હોય છે. ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સંસાધનો મોટે ભાગે મર્યાદિત હોય છે. તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અનિવાર્ય છે. એટલે આપણી પાસે કર્મચારી અને ઇંધ્ય ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોય છે, કારણ કે એના પાછળનો ખર્ચ ખૂબ જ મોટો આવતો હોય છે. એટલે આ વસ્તુ આપણી પાસે બહુ ઓછા પ્રમાણ એટલે મર્યાદિત માત્રામાં હોય છે. તેથી કરી આ માનવી અને સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરવો એ આપણા માટે અનિવાર્ય છે. ઇષ્ટતમનો અર્થ એવો થાય છે કે સંસાધનોનો સંચાલનના સિદ્ધાંતો દ્વારા એવી રીતે ઉપયોગ કરવો કે જેથી ઓછામાં ઓછા ખર્ચે વધુને વધુ લાભ મેળવી શકાય. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણયો, કાર્યનું કારણ અને અસર જોવા માટેની તક આપે છે, જેનાથી પ્રાપ્ત અને ભૂલો દ્વારા થતો બગાડ અટકાવી શકાય છે. જેના દ્વારા બરોબર સંચાલનના સિદ્ધાંતોને કારણે આ સાધનોનો કઈ રીતે પૂરેપૂરો ઉપયોગ કરવો એ આપણને શીખડાવે છે કે આ સાધનો પાછળ ઓછામાં ઓછો ખર્ચ થાય અને વધુમાં વધુ આપણને ફાયદો થાય એવું આપણને સંચાલનના સિદ્ધાંતો આપણને શીખવે છે. અને આ દરેક વહીવટી કાર્યો અસરકારક થાય કે જેની અંદર ભૂલો થવાનો ભય ઓછો રહે છે, જેને કારણે ભૂલ ઓછી થાય અને બગાડ આપણે અટકાવી શકીએ છીએ. ત્યાર પછી વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો માટે મદદરૂપ. નિર્ણય હંમેશા તાર્કિક આધારિત હોય છે. નિર્ણયો આપણે જે લેતા હોય એ તર્ક વિચારસરણીને આધારે વધારે હોય છે. વૈચારિક રીતે લેવાયેલા હેતુઓને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. કે જે આપણે બુદ્ધિપૂર્વક જે લીધા હોય એ આપણો હેતુ રહ્યો એ સુસંગત હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિક અને પૂર્ણ અને અસરકારક હોવા જોઈએ. જે આપણે નિર્ણય લીધો એ આપણે સમયસર પૂરો કરી શકતા હોવો જોઈએ. વાસ્તવિકતા હોય અતિશય મહત્વાકાંક્ષી ન હોવો જોઈએ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને યોગ્ય નિર્ણય લેવા માટે ચાવીરૂપ ભૂમિકા પૂરી પાડે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વગ્રહ વગરના યોગ્ય નિર્ણયો સમયસર લઈ શકાય છે. સંચાલનના સિદ્ધાંતોને કારણે આપણે યોગ્ય પક્ષપાત કે પૂર્વગ્રહને આધારે સારા એવો નિર્ણયો અને જે સમયે લેવા હોય છે એ સમયે આપણે લઈ શકીએ છીએ. ત્યાર પછી બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. બરોબર, ચોથું મહત્વ છે બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા જ છે, પરંતુ બદલાતી જતી પરિસ્થિતિમાં બદલાતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતો જરૂરિયાત છે. બરોબર, સંચાલનના સિદ્ધાંતો જેમ જેમ સમય બદલાતો જાય છે, પરિસ્થિતિ બદલાતી જાય છે, એમ આપણે એમાં સિદ્ધાંતોમાં ફેરફાર થતો જવો પડે છે. અને જે રીતે આપણું ધંધાકીય પર્યાવરણ પણ બદલાય છે, ધંધાકીય કામ કરવાની પરિસ્થિતિ પણ બદલાય છે, તો એમાં આ સિદ્ધાંતો આપણને ખૂબ જ ઉપયોગી થાય છે. કે પરિસ્થિતિ જે બદલાય છે તો પરિસ્થિતિ બદલાતી થતી હોવાથી આ સંચાલનનો સિદ્ધાંત ઉપયોગ કરવાથી આપણને કંપનીની અંદર ફાયદો થતો જોવા મળે છે, અથવા તો આપણે કંપનીને આપણે સારી રીતે ચલાવી શકીએ છીએ. તો આ જે સમય બદલાતો રહે છે બરોબર, તો એની અંદર આ સંચાલનના સિદ્ધાંતો આપણને માર્ગદર્શન આપે છે અને એના કારણે આપણે ધંધાકીય પર્યાવરણમાં જે બદલાતી જતી પરિસ્થિતિ છે એનો આપણે સામનો કરી શકીએ છીએ. ત્યાર પછી પાંચમું છે સામાજિક જવાબદારી અદા કરવા. ધંધો એ સમાજનું અવિભાજ્ય અંગ છે, કારણ કે ધંધો એ સમાજ વિના ધંધો શક્ય નથી. નફાને ધંધાનો એક ધ્યેય ગણવામાં આવે છે. નફો રહ્યો એ દરેક ધંધાકીય પ્રવૃત્તિનો ધ્યેય જ હોય છે, પરંતુ એકમાત્ર ધ્યેય નથી. પરંતુ આ ખાલી નફો એ એક જ ધ્યેય નથી. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાકીય એકમનો ધ્યેય છે.
બરાબર, સમાજનો પણ વિકાસ થાય, બરાબર, એ પણ એક ધંધાકીય એકમનો ધ્યેય જ છે. સંચાલનના સિદ્ધાંતોના અસરકારક અમલ દ્વારા ધંધાકીય એકમ સરળતાથી સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. બરાબર, સંચાલનના સિદ્ધાંતને કારણે બરાબર સમાજને ધંધો કઈ રીતે સમાજને ઉપયોગી થાય, બરાબર સમાજની કઈ જવાબદારીઓ પોતે અદા કરી શકે, એના માટે આપણને સિદ્ધાંતો શીખવી શકે છે. તેથી આપણે સંચાલનના સિદ્ધાંતને કારણે ધંધો રહ્યો એ સમાજને કઈ રીતે ઉપયોગી સાબિત થાય, કેવા કેવા કાર્ય કરવાથી સમાજને ઉપયોગી થાય છે, એ પણ આપણને સાથે સાથે શીખવે છે. ત્યાર પછી સંશોધન, તાલીમ અને વિકાસ માટે પણ ઉપયોગી. સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાઓનો મુખ્ય ભાગ છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ તાલીમ, શિક્ષણ અને વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમોમાં નિર્ણય માટે અભિરુચિ કસોટી લેવામાં આવે છે. આ અભિરુચિ કસોટી એ સંશોધનથી તૈયાર કરવામાં આવે છે અને સંચાલનના સિદ્ધાંતોનો અમલ દ્વારા તેનો ઉપયોગ કરી અને યોગ્ય કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, સંશોધન, તાલીમ અને વિકાસ, આની અંદર પણ સંચાલનના સિદ્ધાંતો રહ્યા એ ઘણા બધા ખૂબ જ ઉપયોગી થાય છે. બરાબર, હવે ધંધાકીય એકમની અંદર આપણે કર્મચારીની ભરતી કરવી હોય તો સૌપ્રથમ આપણે એની કસોટી લેવામાં આવે છે, પરીક્ષા લેવામાં આવે છે. તો આ કસોટી રહી એ યોગ્ય રીતે વિચારસરણી કરી અને કસોટીનું આયોજન કરેલું હોય છે. આ કસોટીને આધારે બરાબર આપણે સારા કર્મચારીઓ શોધી શકીએ છીએ. તો આ સંચાલનનો એક સિદ્ધાંત થયો કે તમારે કોઈ પણ કર્મચારીની નિમણૂક કરવી હોય સૌપ્રથમ તમારે એની કસોટી લેવી. તો આ કસોટીને આધારે તમે સારા કર્મચારીની નિમણૂક કરી શકો છો. એના કારણે એને તાલીમ પણ આપી શકાય છે અને એનો યોગ્ય આપણે ઝડપથી વિકાસ પણ એ વ્યક્તિનો કરી શકીએ છીએ. તો આવા બધા જ કાર્ય આપણે હાથ ધરી શકીએ છીએ સિદ્ધાંતોને આધારે. તો અહીંયા આપણે સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ, મહત્વ અને સ્વરૂપ વિશે આપણે અભ્યાસ કર્યો.